હેલો ગાઈસ, કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ. આજે હું વાત કરીશું એક સરસ મજાની. જો બધાને ગામડેથી કઠોળ આવે, કંઈક શાકભાજી આવે, કંઈક કેરી આવે, પણ અમારે તો કેરીના બદલે કેરીના ગોઠલા આવ્યા છે પાર્સલમાં. એ પણ ક્યાં? અમે અત્યારે બનારસમાં રહીએ છીએ અને ગુજરાતથી પાર્સલ આવ્યું છે. એટલે અમે બનારસમાં યુપીમાં રહીએ છીએ. માનો કે કાશી વિશ્વનાથનું મંદિર છે ને, ત્યાં આગલા વિડીયોમાં મેં બતાવ્યું જ છે કે અમે કાશી વિશ્વનાથના મંદિર રહ્યું ત્યાં બનારસમાં રહીએ છીએ. કેરીના ગોઠલા એટલા માટે આવ્યા છે કે એને અમે શાક આવ્યા કાલે સાંજે, તો એને ભાંગી નાખ્યા, અંદરથી ગોઠલી કાઢી નાખી. ગોઠલી કાઢીને એને બાફવા મૂકી દીધી. સરસ મજાના બાફાઈ ગયા. બાફવામાં જ મીઠું નાખી દીધું હતું, એટલે મીઠું એમાં ગોઠલીમાં ચડી જાય. પછી બફાઈ જાય એટલે કુકરમાં બાફવા મૂક્યા, સીટીયું કરી 4-5. તો પછી ગોઠલા બફાઈ ગયા, સરસ મજાના બફાઈ ગયા એટલે તેમાંથી પાણી કાઢી નાખ્યું. પાણી કાઢીને અમે છે ને તેના કટકા કરી નાખ્યા. હું તમને બતાવું. જો આ રીતના કટકા કરી નાખ્યા છે, નાના નાના ટુકડા શા માટે કર્યા છે? જો છે ને મજેદાર ટુકડા એટલા માટે કર્યા છે કે મુખવાસ બનાવવા માટે. એનો મુખવાસ બહુ સરસ બને છે અને તે આપણા શરીરમાં B12ની કમી હોય, જે શુદ્ધ શાકાહારી હોય તેને B12 તો ઘટતું જ હોય. અત્યારે ખાણીપીણી એવી થઈ ગઈ છે કે બધાને B12ની કમી રહે છે. એટલા માટે એ મુખવાસ બહુ જ સારો ફાયદાકારક નીવડે છે. એ સુકાવા મૂકી દીધા છે ગોઠલીને કટકા કરીને. પછી સુકાઈ જાય એટલે થોડુંક ઘી મૂકીને એને શેકી નાખવાના. થોડા શેકાઈ જાય 10-15 મિનિટ ધીમા ગેસે શેકી તેમાં સંચળ નાખવાનું, પછી આમચૂર પાવડર નાખવાનો, એ મિક્સ કરી દેવાનું. પછી એક ટાઈટ ડબ્બામાં ભરી દેવાના. આપણે જ્યારે મન થાય ત્યારે ખાવાનું. જમીને ખાઈ શકીએ છીએ, ગમે ત્યારે ખાઈ શકીએ છીએ. તે ખાવામાં સ્વાદમાં બહુ ટેસ્ટી લાગે છે અને આપણા શરીર માટે પણ ફાયદાકારક છે. જેને B12ની કમી હોય તેને તો બહુ જ સારો છે. તો મુખવાસ તૈયાર બની ગયો છે. એટલા માટે ગોઠલા મંગાવ્યા હતા અમે, એટલે ગોઠલા આવ્યા છે. કેરી તો અહીંયા આવી શકી નથી કારણ કે ત્યાં વરસાદ ખૂબ પડ્યો હતો, એટલે કેરી તો બગડી ગઈ છે, કેસર કેરી. અહીંયા તો કેસર કેરી મળતી નથી કારણ કે અહીંયા તો લંગડા કેરી, પછી હાફૂસ કેરી, એવી બધી અલગ અલગ પ્રકારની 7-8 પ્રકારની મળે છે, પણ કેસર કેરી જેવી તો મળતી જ નથી. કેસર કેરી તો એકવાર ખાવે એટલે આઈની કેરી તો ભાવે જ નહીં અમને. અમે તો આઈની કેરી ખાતા જ નથી. ક્યારેક મન થાય ત્યારે ખાવી, કારણ કે આઈની કેરીમાં બહુ જ વાસ આવે છે, ભાવે નહીં. આપણે આમ અલગ જ સ્વાદ આવે, આપણા કેસર કેરી જેવો તો આવે જ નહીં. અને એની ગોઠલી પણ એના જેવી જ હોય, કારણ કે માં હોય એવા બેટા હોય, એટલે એના મુખવાસમાં પણ મજા ના આવે. એટલે અમે ગુજરાતથી ગોઠલા મંગાવ્યા હતા મુખવાસ બનાવવા માટે સ્પેશિયલ, કારણ કે એ મુખવાસ બહુ સરસ બને છે. અમે ક્યારે ગુજરાત આવીએ એના બદલે અમે અહીંયા મંગાવી લીધા અને મુખવાસ બનાવ્યો છે. મુખવાસનો વિડીયો હું અપલોડ કરીશ, તો આપ બધા જોઈ લેજો કેવો બન્યો છે. કમેન્ટમાં કહેજો અને મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. જય શ્રી કૃષ્ણ બધાને.